નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, જે ચેનલ હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કંઈક ને કંઈક કાર્ય કરતી રહે છે એવી ચેનલ એટલે કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, કે જેની અંદર આપણે આજે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 જેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે સોલ્યુશન્સ ચાલી રહ્યા છે તેની અંદર આજનો આપણો વિષય છે ધોરણ 10 નો સામાજિક વિજ્ઞાન વિષય, અને તેની અંદર આપણો પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ બી, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સંપૂર્ણ સોલ્યુશન્સ જોઈએ તેની પહેલા એક ખાસ બાબત કે આજે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક છે વર્ષ 2025 નું, તે તમને બજારની અંદર જો તમે લેવા જાઓ છો તો 240 રૂપિયામાં તમને પડે છે, અને બજાર સુધી લેવા જવા માટેનો તમારો સમય પણ બગડે છે. પણ આનું આ જ પુસ્તક જો તમને કોઈ ઘર બેઠા આપી જાય તો મજા આવે ને. તો ઘર બેઠા આ પુસ્તક મંગાવવા માટે જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અને એની કિંમત માત્ર 230 રૂપિયા છે, કે જે તમને ઘર બેઠા મળી જવાનું છે. જો ઓર્ડર કરવામાં કોઈ તકલીફ પડે છે, કોઈ ખ્યાલ નથી આવતો, તો તમે અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254, આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરીને પણ તમે આ પુસ્તક અથવા તો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને તમે મંગાવી શકો છો. જેવી રીતે પૃથ્વી છે, આ દુનિયા છે, તે વિકાસ કરી રહી છે, તેવી જ રીતે નવનીત કંપની દ્વારા પણ આ વર્ષે એક નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને એ છે સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન. આ જે એપ્લિકેશન છે તેની અંદર તમને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે પીડીએફ સ્વરૂપની અંદર મળી જવાનું છે, એ પણ આન્સર કી સાથે. તો એ આન્સર કી કઈ રીતે મેળવી, આખું ગાલા અસાઇનમેન્ટ બુક તમે તમારા ફોનની અંદર કઈ રીતે જોઈ શકો, એના માટેની એક પ્રોસેસ છે તે તમને અહીંયા દેખાડવામાં આવેલી છે. શું કરવાનું છે, તમારું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એને પાછળની સાઈડ ફેરવવાનું છે. પાછળની સાઈડ જેવું ફેરવશો એટલે તમને અહીંયા એક QR કોડ દેખાશે. એ QR કોડને જેવો સ્કેન કરશો એટલે તમારે આપનું જે આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે, જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, એ બધી વસ્તુ ફિલઅપ કરવાની રહેશે. જેવી વસ્તુ દાખલ કરો છો પછી તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. જે એક્સેસ કોડ છે એ તમને તમારા જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળની બાજુ આ સાઈડ તમને જોવા મળે છે. આ એક્સેસ કોડ તમે જેવો એન્ટર કરશો એટલે તમારું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની આન્સર કી સાથે તમારા મોબાઈલની અંદર ખુલી જશે. હવે આગળ વધીએ કે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક તમે ખરીદો છો એની સાથે સાથે નવનીત કંપની દ્વારા દર વર્ષે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરવામાં આવે છે, અને પરીક્ષાની દ્રષ્ટિએ આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય છે તે ખૂબ જ ઉપયોગી હોય છે. તો આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે ધોરણ 10 ની અંદર ટોટલ 7 વિષયના અલગ અલગ લોન્ચ કરવામાં આવે છે. તો આજે 7 વિષયના જે ગાલા 21 અપેક્ષિત આ જે પ્રશ્ન સંગ્રહો છે તે લોન્ચ થઈ ગયા છે, અને એ જો તમારે ખરીદવા હોય તો એમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે. 3 ડિસ્કાઉન્ટ મળવાના છે. કયા કયા છે ચાલો જાણી લઈએ. જો આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે અલગ અલગ વિષયના તમે મંગાવી શકો છો. તમને મનપસંદ વિષયના તમે તે મંગાવી શકો છો, અને એમાંથી તમે 2 કે 3 પુસ્તકો મંગાવો છો, અને જો તમારું બિલ છે એ 300 રૂપિયાથી વધારે થાય છે તો તમને એમાં 15% જેટલું ડિસ્કાઉન્ટ મળવાનું છે. અને 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે NAV50. એવી જ રીતે જો તમારું બિલ છે અથવા તો તમારી ખરીદી છે 500 રૂપિયાથી વધારેની થાય છે તો એમાં તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે, અને 20% ડિસ્કાઉન્ટ મેળવવાનો પ્રોમો કોડ છે NAV20. હવે તમને એવું થાય કે મારે 500 રૂપિયાથી પણ હજી વધારે બિલ બનાવું છું, મારે તો બધી જે આ 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે ખરીદવી છે, તો મને શું ડિસ્કાઉન્ટમાં મળશે? તો જો તમે 7 વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવો છો તો એની સાથે તમને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તમને તદ્દન ફ્રીમાં મળવાનું છે. તદ્દન ફ્રીમાં, કોઈ પણ પ્રકારનો તમારે તેનો ચાર્જ આપવાનો નથી. અને આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેની ઓફરોનો લાભ લેવા માટેની જે લિંક છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો અથવા તો તમારે એવી રીતે ઓર્ડર નથી કરવો, તમારે ડાયરેક્ટ કોલ કરીને ઓર્ડર કરવો છો, તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે 7046222254 ના નંબર પર કોલ કરીને તમે તેને મંગાવી શકો છો. શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની કે વિભાગ બી ગાલા
ની જે અસાઇનમેન્ટ બુક છે તેની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રશ્નપત્ર 2 નો વિભાગ બી. શું કે છે સૂચના 13 પ્રશ્નો આપણને આપેલા છે, એમાંથી ટોટલ 9 પ્રશ્નોનો આપણે માગ્યા મુજબ ઉત્તર લખવાનો છે. પણ આપણી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની અંદર આપણને ટોટલ 13 પ્રશ્નો નથી આપેલા, એનાથી પણ વધારે પ્રશ્ન આપેલા છે. કેવી રીતે? તો કે એમાં આપણને એક ક્વેશ્ચન એટલે કે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને ઘણા બધા પ્રશ્ન મૂકેલા છે, અને આ એક્સ્ટ્રા ક્વેશ્ચન જે આપણને મૂકેલા છે એનું પણ સોલ્યુશન આપણે આમાં કરવાના છીએ. તો તમારું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની અંદર ટોટલ તમને 5 પ્રશ્નપત્ર અને એક ગયા વર્ષનું પ્રશ્નપત્ર હતું તે આપણને આપેલું છે. ખરેખર આમ જોવા જઈએ તો એ જે પ્રશ્નપત્ર છે ટોટલ 7 જેટલા પ્રશ્નપત્રો થઈ જાય છે. કેટલા પ્રશ્નપત્ર? 7 કે 8 જેટલા પ્રશ્નપત્રના ક્વેશ્ચન્સ આપણને આની અંદર આપેલા છે. તો આપણે આ બધાના સોલ્યુશન કરવાના છીએ. તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની. 25 નંબરનો આપણો સવાલ છે કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો. ભારતની એક પ્રાચીનતમ પ્રજા કે જેને આપણે દ્રવિડ તરીકે ઓળખતા હતા. અથવા તો આ પ્રશ્નને ઉલટાવીને પણ પૂછી શકાય. કેવી રીતે પૂછી શકાય? કે દ્રવિડોએ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપેલો છે, આ વિધાન આપણે સમજાવવાનું છે. આ પ્રશ્નને ફેરવીને આવી રીતે પણ પૂછી શકાય છે. તો જવાબ આવશે આપણો કે આ જે દ્રવિડ લોકો હતા તે ભારતના મૂળવાસીઓ હતા, કે ભારતના મૂળ રહેવાસી હતા. અને તેઓ કઈ ભાષા બોલતા હતા? તો કે તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા. એક તો તેઓ ભારતના મૂળ રહેવાસીઓ હતા અને તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા. તેઓ પાષાણ યુગીન સંસ્કૃતિના સીધા વારસદાર ગણવામાં આવે છે. આ દ્રવિડ લોકો છે તેને પાષાણ યુગીન સંસ્કૃતિના સીધા વારસદાર. પાષાણ યુગીન સંસ્કૃતિ એટલે કઈ સંસ્કૃતિ? તો કે પહેલા આપણે મોહેન્જો દડો વાળી સંસ્કૃતિ ભણ્યા, હડપ્પીયન સભ્યતા, તેની વાત થાય છે. તો સીધા વારસદાર અને મોહેન્જો દડોની સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતા તેના સર્જકો આ દ્રવિડ લોકોને માનવામાં આવે છે. તેઓએ એટલે કે આ જે દ્રવિડ લોકો હોય છે તેઓ માતા રૂપે તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે પૂજવાની શરૂઆત કરી હતી. પિતા રૂપે માન્યા હતા અને આ જે શું કહે છે, દેવીને માતા રૂપે માન્યા હતા અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, અને ત્યાંથી જ આ શિવ અને પાર્વતીનો ખ્યાલ છે તે વિકસ્યો હતો. જે આપણે શિવ ભગવાન અને પાર્વતી માતા છે એનો ખ્યાલ છે અહીંથી જ વિકસેલો માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તેમાં આપણે પ્રકૃતિની પૂજા કરીએ છીએ અને પ્રાણીઓની પૂજા ક્યાં કરીએ છીએ? તો કે ગાયને આપણે માતાનું બહુમાન આપેલું છે. ગાયને આપણે માતા કહીએ છીએ. પ્રકૃતિના તત્વોનું પણ આપણે પૂજા કરીએ છીએ, જેમ કે વટ સાવિત્રીનું જે પૂજન કરીએ છીએ. વટ સાવિત્રીના દિવસે આપણે વડનું પૂજન કરીએ છીએ, પીપળાની આપણે પૂજન કરીએ છીએ. તો આ જે પ્રકૃતિની જે પૂજા છે અને પ્રાણીઓની જે પૂજા છે તે દ્રવિડોની ભેટ ગણવામાં આવે છે. ધૂપ દીપ અને આરતી વડે દેવ દેવતાની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો ગણવામાં આવે છે. દ્રવિડો માતૃમૂલક અથવા તો માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. માતૃમૂલક અને માતૃપ્રધાન એટલે કે તેમાં માતા જે હોય છે તેને મેઇન ગણવામાં આવે છે. પરિવારની અંદર જે મેઇન સભ્ય છે તે માતાને ગણવામાં આવે છે. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતું, વણવું અને રંગવું આવી જેવી જ્ઞાન ધરાવતા, આવી 5 વસ્તુઓનું જ્ઞાન ધરાવતા હતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડ લોકો હતા તે દક્ષિણ ભારતમાં સ્થાયી થયા અને દ્રવિડ કુળની જે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે અને પ્રારંભિક તમિલ સાહિત્યની ઉર્મી અભિવ્યક્તિમાં આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. ત્યારબાદ 26 નંબરનો સવાલ કે ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આપણો જે ભારતનો પ્રાકૃતિક વારસો છે તે વિશિષ્ટ અને વૈવિધ્યથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ બાબતો છે? તો કે પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ, સાગરો, વિશાળ અને ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા વેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ, આવી બધી વસ્તુ છે જે પ્રકૃતિના તત્વો છે તેનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. ભારતના જે ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના જે ખડકો હોય છે, શિલાઓ હોય છે, ખનિજો હોય છે અને વનસ્પતિઓ, એ બધાનો સમાવેશ ભારતના પ્રાકૃતિક વારસામાં થાય છે. હવામાનમાં થતા પરિવર્તનનો
પ્રાકૃતિક વારસાને અસર કરે છે. એટલે કે હવામાનની અંદર જે પરિવર્તન થાય છે તેના કારણે પ્રાકૃતિક વારસાને અસર કરે છે. એની ખરાબ અસરો પણ થાય છે અને સારી અસરો પણ થાય છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓ અને દેવી સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણો જે પ્રાકૃતિક વારસો છે એની અંદર આ જે પર્વત, નદી, વૃક્ષ, પશુઓ, આ જે પ્રકૃતિની શક્તિઓ છે તેને દૈવી સ્વરૂપે માનવામાં આવે છે. અને આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ અને પ્રકૃતિ આપણા ખોરાક, પાણી અને આપણા માટે શુદ્ધ વાયુ જે છે તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો છે આપણને પ્રકૃતિ જ પૂરી પાડે છે. પીપળો અને વડ જેવા વૃક્ષોની તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીએ અને પૂજીએ છીએ. અને ભારતના જે પવિત્ર વારસા છે તેમાં પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અને આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે પણ આપણે જોડવામાં આવેલા છે. કેટલાક શાસ્ત્રીય રાગો જે દિવસના જુદા જુદા પ્રહારો પર આધારિત પણ જોવા મળે છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ શહેરેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નેચરોથેરાપી જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે જે છે એ પ્રાકૃતિક પર આધારિત છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 27. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું મનાય છે? આજે લોથલના જે કારીગરો હતા તે ધાતુઓમાંથી શું શું બનાવતા? તો કે લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા બનાવતા હતા, શારડીઓ બનાવતા હતા, વળાંકવાળી કરવત બનાવતા હતા, આરો બનાવતા હતા, સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાય છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્ર અને તેઓ યુદ્ધના શસ્ત્રો અને અસ્ત્રો પણ બનાવતા હતા. આવી બધી વસ્તુઓ જે છે તે આપણા પ્રાચીન કારીગરો, લોથલના જે કારીગરો હતા તે ધાતુઓમાંથી બનાવતા હોવાનું જણાય છે. ત્યારબાદ 28 નંબરનો સવાલ શું કહે છે? તો કે 28 નંબરનો સવાલ એવું કહે છે કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષો અને વનરાજી સાથે જોડાયેલો છે. આ વિધાન સમજાવો. અથવા તો આ સવાલ આપણને ઉલટાવીને પૂછેલો છે. આનો સીધો સવાલ એવો આવે કે ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો. તો શરૂઆતમાં જે લાકડાનો ઉપયોગ છે તે બળતણ તરીકે થતો હતો. શરૂઆતના સમયમાં જ્યારે આદિમાનવનો સમય હતો ત્યારે આપણું આ જે લાકડું છે તેનો ઉપયોગ કયા કામ તરીકે થતો હતો? કે બળતણ કામ તરીકે થતો. આદિમાનવ તેમાંથી અગ્નિ પ્રગટાવતો અને સમયાંતરે આ જે લાકડાનો જે ઉપયોગ છે તે વધતો ગયો અને પછી તેમાંથી ઓજારો બનવા લાગ્યા. ભવનો એટલે મોટા મોટા મહેલો જેવા મકાનો બનવા લાગ્યા અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો છે. અને ક્રમશઃ એટલે કે ધીમે ધીમે એક પછી એક લાકડાની મૂર્તિઓ બનવા લાગી. લાકડામાંથી બાળકો માટેના રમકડા બનવા લાગ્યા, સોગઠા બનવા લાગ્યા. સોગઠા એટલે કે જે ઓલી રમત આવે ને સોગઠા વાળી તે. અને થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારી, સિંહાસન, ખુરશી, જાળીઓ બનાવવામાં કાષ્ઠ કલા, આવી બધી વસ્તુઓ ધીમે ધીમે એમાંથી લાકડામાંથી બનતી ગઈ અને આજે કાષ્ઠ કલા એટલે કે લાકડા ઉપરની કલા છે તેનો વિકાસ થતો ગયો. લાકડા પરનું કોતરકામ અને ભારતીય કારીગરોની એક વિશેષતા છે. લાકડા પરનું કોતરકામ એ શું છે? ભારતના કલા કારીગરીની એક વિશેષતા છે. આપણું જે ગુજરાત છે તેમાં સોમનાથ જે મંદિર છે પ્રભાસ પાટણમાં આવેલું, ત્યાંથી આશરે આપણને 350 વર્ષ પૂર્વે થયેલું જે લાકડાનું જે કોતરકામ થયેલું હતું તે આપણને જોવા મળે છે. અને આ જે કોતરકામ જે થયેલું છે તે જ્યોતિષ વિદ્યા પ્રમાણે એટલે કે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે થયેલું જાણવા મળે છે. ગુજરાતમાં સંખેડા જે નામનો પ્રદેશ છે ત્યાંથી લાકડામાંથી પારણા, માંચીઓ, બાજટ, પલંગ, હિંડોળા, કબાટ અને તેમજ વિવિધ પ્રકારનું મનોહર ફર્નિચર બને છે. અને જે ગુજરાતનું જે ઈડર પ્રદેશ છે તે રમકડા બનાવવા માટે જાણીતું છે. પણ રમકડા શેના? તો કે લાકડાના રમકડા બનાવવા માટે જાણીતું છે. શેના રમકડા બનાવવા માટે? તો કે લાકડાના રમકડા બનાવવા માટે જાણીતું છે. કયો પ્રદેશ? તો કે ઈડર પ્રદેશ. ત્યારબાદ જોઈએ 29 નંબરનો સવાલ કે કુતુબ મિનાર વિશે માહિતી આપો. આપણો જે કુતુબ મિનાર છે એના વિશે માહિતી આપવાની છે. તો આ જે કુતુબ મિનાર છે તે દિલ્હીમાં આવેલો છે. ક્યાં આવેલો છે? દિલ્હીની અંદર આવેલો છે. અને તે સલ્તનત કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. ત્યારબાદ આગળ જોઈએ કે 12મી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ કરાવ્યું હતું.
અને કુતુબુદ્દીનનું આકસ્મિક અકસ્માત થતા તેના જમાઈ અથવા તો તેના ઉત્તરાધિકારી જે હતા ઇલ્તુત્મિશ, તેને આ જે કુતુબ મિનારનું જે બાંધકામ છે તે આપણને પૂર્ણ કરાવતા હોવાનું જાણવા મળે છે. ક્યારે પૂરું કરાવ્યું હતું? તો કે ઈસવીસન 1210 માં. કુતુબ મિનાર છે તે 5 માળનો છે. કેટલા માળનો છે? 5 માળનો છે. અને તેની ઊંચાઈ છે તે 72.5 મીટર જેટલી છે. કેટલા મીટર જેટલી છે? 72.5 મીટર જેટલી તેની ઊંચાઈ છે. અને તે સૌથી ઊંચો ભારતનો મિનારો છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસ પહાણ જેવા પથ્થરનો ઉપયોગ થયેલો છે. કયા પથ્થરનો? તો કે ગોળ, લાલ પથ્થર અને આરસ પહાણનો ઉપયોગ થયેલો જોવા મળે છે. તેનો ભૂતળનો ઘેરાવ એટલે કે જમીન પર તે ગોળાઈમાં કેટલા મીટર પહોળો છે? તો કે 13.75 મીટર પહોળો છે. પણ ઉપર જતો જાય છે ત્યાં તે સાંકડો થતો જાય છે. અને સૌથી ઉપર ટોચ ઉપર તે છે 2.75 મીટર જેટલો થાય છે. તેના પર કુરાની આયતો કંડારવામાં આવેલી છે. અને કુતુબ મિનાર તેના રચના અને કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યો છે. ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચન, જો હમણાં આપણે શરૂઆતમાં વાત કરી હતી ને એક્સ્ટ્રા ક્વેશ્ચન, તો આવા ઘણા બધા એક્સ્ટ્રા ક્વેશ્ચન આવશે જેના કારણે તમારું આ જે અસાઇનમેન્ટ છે એની અંદર ભલે તમને એવું લાગતું હોય કે 5 ક્વેશ્ચન પૂછેલા છે, પણ આપણે 5 પ્રશ્નપત્ર પૂછેલા નથી. અને બધાને જો આપણે ગણવા જઈએ તો 7-8 જેટલા પ્રશ્નપત્ર બની જાય છે. તો જોઈએ અજંતાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે અજંતાની ગુફા છે તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના, ક્યાં આવેલી છે? ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે વાઘેરા નદીના કાંઠે આવેલી છે. જો ખાસ યાદ રાખજો, મહારાષ્ટ્ર રાજ્ય, તેનો ઔરંગાબાદ જિલ્લો અને તેના અજંતા ગામ પાસે વાઘેરા નદીના કિનારે આવેલી છે. અને આજે કાંઠે અર્ધગોળાકારે ઉભેલા સહ્યાદ્રી પર્વતના એક ભાગને કોતરીને ઘોડાની નાળ આકારે બનાવવામાં આવેલી છે. એટલે કે આજે અજંતાની ગુફાઓ છે તેને કંઈક આવી રીતે કોતરીને બનાવવામાં આવેલી છે. જે સહ્યાદ્રી પર્વત છે તેને આવી રીતે આમ ગોળાકારમાં ઘોડાની નાળ આકારે કાપીને પછી બનાવવામાં આવેલી છે. હાલમાં એટલે કે અત્યારે આપણને અજંતાની અંદર 29 જેટલી ગુફાઓ જોવા મળે છે. કેટલી ગુફાઓ જોવા મળે છે? 29 જેટલી. અને ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જેનું નામ હતું હોર્ન સ્મિથ, એને આ વિસરાઈ ગયેલી છે આ અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. ત્યારબાદ વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અને અજંતાની ગુફાઓને 2 ભાગમાં વહેંચી શકાય. એક ચિત્ર આધારિત ગુફાઓ અને બીજું શિલ્પ આધારિત ગુફા. એટલે કે અમુક ગુફાની અંદર આપણને શિલ્પ જોવા મળે છે, કોતરણી કામ જોવા મળે છે, અને અમુક ગુફાની અંદર આપણને ચિત્રકલા જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ આપણને 2 માર્ક્સની અંદર પૂછાયેલો છે. ખરેખર જોવા જઈએ તો 4 માર્ક્સની અંદર પૂછાય એવડો મોટો આનો જવાબ આવે. તો આમાંથી અમુક પોઈન્ટ આપણે કટ કરવા હોય તો કરી શકીએ. જેમ કે આ પોઈન્ટ છે અને આપણે ન લખીએ તો પણ ચાલે. ત્યારબાદ આગળ છે, મેં અહીંયા તમને આખો જવાબ લખીને આપેલો છે. આમાંથી અમુક પોઈન્ટ છે તે ન લખીએ તો પણ ચાલી શકે ખરા. અને તમારો એક પણ માર્ક્સ પરીક્ષાની અંદર કપાય નહીં, કારણ કે આ સવાલ 2 માર્ક્સની અંદર પૂછાયેલો છે. 2 માર્ક્સની અંદર આવા 10 કે 12 મુદ્દા લખવાના હોય નહીં. 6-8 મુદ્દા લખો એટલે મેક્સિમમ આવી ગયું. ત્યારબાદ આગળ જોઈએ કે ચિત્રકલા આધારિત ગુફાઓમાં જે 1, 2, 10 અને 16 અને 17 નંબરની જે ગુફાઓ છે તેની અંદર આપણને ચિત્રકલા જોવા મળે છે. જેની અંદર ભીંત ચિત્રો આપણને જોવા મળે છે. અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે. આ ભીંત ચિત્ર છે તે કયા ધર્મને આધારિત છે? તો કે બૌદ્ધ ધર્મને આધારિત છે. અને અજંતાની ગુફાઓના 2 પ્રકાર પડે છે. એક છે ચૈત્ય ગુફાઓ અને બીજા છે વિહાર ગુફાઓ. જેમાંથી 9, 10, 19, 26 અને 29 નંબરની જે ગુફા છે, 9, 10, 19, 26 અને 29 નંબરની જે ગુફાઓ છે તે ચૈત્ય ગુફા છે. અને બાકીની જે ગુફાઓ છે તે વિહાર ગુફા છે. અજંતાની ગુફાઓ શરૂઆતની બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્ર અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. માનવીના હસ્તક્ષેપને કારણે તેમજ સમયની અસરને લીધે ઘણા ચિત્રો છે એ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ મુદ્દો નહીં લખો તો પણ પરીક્ષાની અંદર જો પૂછાણો હોય તો આ મુદ્દો ન લખો તો પણ ચાલે. આ ગુફાઓ તેની આગવી કલા સમૃદ્ધિને કારણે ભારતમાં અને જગભરમાં પ્રખ્યાત છે. આ પણ નહીં લખો તો ચાલશે. આ ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલાનો સુભગ સમન્વય થયેલો છે.
અને આ ગુફાઓ અપૂર્વ કલા સર્જનને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવાન્વિત કરે છે. અને આટલું પણ નહીં લખો તો પણ ચાલશે. એટલે કે આની અંદર અમુક પોઈન્ટ તમે ન લખો તો ચાલે. જો 2 માર્ક્સની અંદર પૂછાય તો, જો 4 માર્ક્સની અંદર પૂછાયેલો હોય તો આખો જવાબ લખવો ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તે પહેલા સરસ મજાની તમારા માટે એક વાત કરી દઉં કે પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય છે તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન વધી જાય છે કે મારે ઓછા માર્ક્સ આવશે તો, હું પરીક્ષાની અંદર જો કદાચ ભૂલથી ફેલ થઈ જઈશ તો, મેં કાંઈ વાંચ્યું જ નથી, હવે શું થાય મારું. તો ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણું ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે આઈએમપી બેચ લઈને આવી ગયું છે. કયો બેચ લઈને આવી ગયો છે? આઈએમપી બેચ, જેમાં સામાજિક વિજ્ઞાન વિષયનો જે કોર્સ છે તેની કિંમત છે માત્ર 399 રૂપિયા. અને આ 399 રૂપિયાની અંદર તમને કઈ કઈ વસ્તુઓ મળવાની છે? તો પ્રકરણ પ્રમાણે તમને જે આઈએમપી પ્રશ્નો છે તે મળી જવાનું છે. પછી લાઈવ લેક્ચર અને તેના રેકોર્ડેડ લેક્ચર તમને મળી જવાના છે. પછી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ મળવાની છે. પીડીએફ જે સુપર ક્વોલિટીની અંદર મળવાની છે. ડાઉટ ક્લાસ, એટલે કે જો કોઈ ડાઉટ છે તો તેનું સોલ્યુશન તમને મળી જવાનું છે. વોટ્સઅપની અંદર તમને 24 કલાક સપોર્ટ મળવાનો છે. અને ગયા વર્ષના જે પેપર સોલ્યુશન છે તે પણ તમને અહીંથી મળી જવાના છે. આગળનો પ્રશ્ન નંબર 30. ઇલોરાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. આગળનો પ્રશ્ન શું છે? ઇલોરાની ગુફા. તો ઇલોરાની જે ગુફાઓ છે તે મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. ઇલોરાની ગુફાનું નિર્માણ ઈસવીસન 600 થી ઈસવીસન 1000 દરમિયાન થયેલું છે. તે આ જે ઇલોરાની ગુફાઓ છે તે પણ મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની અંદર ટોટલ 34 ગુફાઓ છે, જેમાં 1 થી 12 ગુફાઓ છે તે બૌદ્ધ ગુફાઓ છે, બૌદ્ધ ધર્મની ગુફાઓ છે. 13 થી 29 નંબરની જે ગુફાઓ છે તે હિન્દુ ધર્મની ગુફાઓ છે. અને 30 થી 34 નંબરની જે ગુફાઓ છે તે જૈન ધર્મની ગુફાઓ છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટના વંશના રાજાઓના સમયગાળા દરમિયાન થયેલું છે. અને અહીં બૌદ્ધ, જૈન અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ આપણે અહીંયા મૂર્તિઓ અને સ્તંભો આપણે તેને જોઈ શકીએ છીએ. ઇલોરાની ગુફાઓ છે તે બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બનેલું છે. અને ઇલોરાનું જે પરિસર છે તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી શોભાયમાન બન્યું છે. તે ભારતીય કલાનો કેવો છે? અદ્ભુત વારસો જોવા મળે છે. ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ તેનું કૈલાસ મંદિર છે. આ એક ખાસ યાદ રાખજો. ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કોણ છે? તેનું કૈલાસ મંદિર. અને તેની લંબાઈ કેટલી છે? 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ છે 30 મીટર છે. અને આ જે કૈલાસ મંદિર છે તેને એક જ પર્વતને કોતરીને, તેમાંથી એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. કૈલાસ મંદિર તેના દરવાજા, તેના ઝરૂખા અને અન્ય સુંદર સ્તંભોથી સુશોભિત એ શોભા અવર્ણનીય છે. એટલે કે તેનું કોઈ વર્ણન થઈ શકે નહીં તેવું સુંદર મજાનું આ કૈલાસ મંદિર છે. ત્યારબાદ આગળનું જોઈએ એક ક્વેશ્ચન, એટલે કે એક્સ્ટ્રા ક્વેશ્ચન. કયો ક્વેશ્ચન છે આપણો? એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે બૃહદેશ્વરના મંદિર વિશે પરિચય આપો. તો બૃહદેશ્વર મંદિર છે તે તમિલનાડુ રાજ્યના તાંજોર, એટલે કે થંજાવુરમાં આવેલું છે. આ મંદિર ઈસવીસન 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન બનેલું છે. અને કોણે બંધાવ્યું હતું? તો કે એ સમયના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ શું કહે છે? તો કે આ મંદિર દેવાધિદેવ શિવનું છે. કોનું છે આ મંદિર? દેવાધિદેવ શિવ. શિવ મહાદેવ ગણાતા હોવાથી તે આ મંદિરને બૃહદેશ્વરનું પણ મંદિર કહેવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ છે તે દ્રવિડ સ્થાપત્ય કલામાં થયેલું છે. કઈ સ્થાપત્ય કલામાં થયું છે? તો કે દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયું. મંદિરની લંબાઈ કેટલી છે? 500 ફૂટ છે. પહોળાઈ 250 ફૂટ, એટલે કે 250 ફૂટ. અને તેની આસપાસ કોટ બનાવેલો છે. તેની આસપાસ શું બનાવેલું છે? કોટ બનાવેલું. અને આ જે મંદિર છે તે જમીનથી શિખર જેની ઊંચાઈ છે તે લગભગ 200 મીટર જેટલી છે, 200 ફૂટ જેટલી ઊંચી છે. અને એ સમય કે જ્યારે આ મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે આ જે બૃહદેશ્વર મંદિર છે તે એ સમયના સૌથી ઊંચા મંદિરોમાં તે સ્થાન પામતું હતું. ભવ્ય શિખર, આ જે મંદિર છે તેનું શિખર છે તે ભવ્ય છે, તેનું વિશાળ કદ ખૂબ જ મોટું છે. અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે.
અને આ જે બૃહદેશ્વરનું મંદિર જે છે તે દક્ષિણ ભારતના જે આ કહી શકાય કે ભવ્ય મંદિરોમાં શું છે તે સ્થાન પામે છે. ત્યારબાદ જોઈએ 31 નંબરનો સવાલ. તો શું કહે છે 31 નંબરનો સવાલ કે જંગલ વિનાશના કારણો જણાવો. તો જંગલનો સૌથી વધુ વિનાશ માનવી કરે છે. જંગલોના વિનાશ માટેના કારણો નીચે પ્રમાણે છે. તો કે જંગલ વિનાશના સૌથી મુખ્ય કારણોમાં કોણ આવશે? એક તો દેશમાં વસ્તી વધારો થાય છે, તે ઉદ્યોગોને શહેરના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ જે છે તેના કારણે જંગલનો વિનાશ થાય છે. શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, નવી વસાહત અને રહેઠાણનું સ્થાપન કરવા માટે આપણે જંગલોનો વિનાશ કરીએ છીએ. બહુહેતુક યોજના અને નહેરોના નિર્માણને કારણે આપણે જંગલોનો વિનાશ કરીએ છીએ. રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ કરવા માટે જંગલોનો વિનાશ થાય છે. ઇમારતો અને બળતણ માટેના લાકડા મેળવવાની જે પ્રવૃત્તિ છે તેના કારણે પણ જંગલોનો વિનાશ થાય છે. ઝૂમ પદ્ધતિની ખેતી, સ્થળાંતરિત ખેતી જેને આપણે કહીએ છીએ તે જંગલવાસીઓની ગરીબી, ગરીબ લોકો હોય એટલા માટે શું કરે છે, આજુબાજુના જે લાકડા હોય છે, વૃક્ષોના લાકડા, તે કાપીને તેને વેચવા માટે જાય અને એના કારણે શું થાય છે, જંગલોનો વિનાશ થાય છે. ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી, ઉદ્યોગો માટે જંગલ પ્રદેશોની પ્રાપ્તિ થઈ રહેલા અવિવેક અને આ ઉપરાંત દાવાનળ અને જંગલ વિનાશનું એ શું છે, મુખ્ય કારણો આ બધા છે. એક્સ્ટ્રા ક્વેશ્ચન છે આગળનો કે અભયારણ્ય એટલે શું? તો કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા પ્રાણીઓના સંરક્ષણ માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર છે તે શું કહેવાય છે? તો કે અભયારણ્ય કહેવામાં આવે છે. તેમાં વન્યજીવ અને પર્યાવરણની સૃષ્ટિનું બંનેનું રક્ષણ કરવામાં આવે છે. અને આ જે અભયારણ્ય બનાવવામાં આવેલા હોય ત્યાં વૃક્ષ છેદન એટલે કે વૃક્ષોના કાપવા ઉપર કડક નિયંત્રણો અને પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ હોય છે. ત્યારબાદ આગળ 32 નંબરનો સવાલ કે ભારતમાં મેંગેનીઝ ક્યાં ક્યાં રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ભારતમાં મેંગેનીઝ છે તે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને ગોવા આટલા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળનો સવાલ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે અબરખ વિશે માહિતી આપો. તો અબરખ જે છે તેના ગુણધર્મ અને ઉપયોગો નીચે મુજબ છે. અબરખ કેવું છે? તો કે પારદર્શક છે. ત્યારબાદ સ્થિતિસ્થાપક છે અને ગરમી અને વિદ્યુતનું અવાહક છે અને તે વિદ્યુતનું અથવા તો ગરમીનું ઊંચું દબાણ છે તે સહન કરી શકે છે. અને આ તેના ગુણધર્મના કારણે તેના વિદ્યુતના જે ઉપયોગથી ગરમ કરવા માટેના જે હીટર હોય છે, ઇસ્ત્રી હોય છે, આવા બધા સાધનમાં વિદ્યુત રોધક એટલે કે ઇન્સ્યુલેટર તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે અન્ય વીજળી સાધનો જેવા કે રેડિયો, ટેલિવિઝન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિ શોષક યંત્ર, પડદા આ બધી વસ્તુઓની અંદર પણ તે વપરાય છે. તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ચળકાટ જે કાચ જેવો આપે છે. પછી ભારતમાં ક્યાંથી મળે? તો કે બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અબરખના ઉત્પાદકના મુખ્ય રાજ્ય છે. આ ઉપરાંત કર્ણાટકમાં, પશ્ચિમ બંગાળમાં અને તમિલનાડુમાંથી પણ આપણને અબરખ મળી આવે છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે અને અબરખના ઉત્પાદનની અંદર ભારત છે તે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ 33 નંબરનો સવાલ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે કોલસાના ઉપયોગો જણાવો. તો કોલસાનો સૌથી વધારે ઉપયોગ છે તે તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં તેમજ રેલવે અને આગબોટ જેવા પરિવહનના સાધનોમાં થાય છે. તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે અને કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. તેમાંથી ડામર, એમોનિયા વાયુ, બેન્ઝોલ, એમોનિયા સલ્ફેટ અને ક્રૂડ ઓઇલ જેવી આડ પેદાશો આપણને કોલસામાંથી મળે છે. ત્યારબાદ આગળ જોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન કે ચૂનાના પથ્થરોના ઉપયોગો જણાવો. તો કે ચૂનાના પથ્થરનો ઉપયોગ નીચે મુજબ છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધકામમાં થાય છે. તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે. આ ઉપરાંત તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગમાં, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા એશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં પણ ચૂનાનો ઉપયોગ થાય છે. 34 નંબરનો સવાલ ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગ ક્યાં ક્યાં સ્થાપિત થયા છે? તો ભારતમાં રાસાયણિક ખાતરના ઉદ્યોગ કલોલ, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા આ બધા સ્થળોએ સ્થાપિત થયા છે.
ત્યારબાદ ગુજરાતમાં કાગળ ઉદ્યોગના કેન્દ્રો જણાવો. તો કે અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ અને વડોદરા. આ બધા સ્થળોએ શું છે? કાગળ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. 35 નંબરનો સવાલ, ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપો. તો વિવિધ પ્રકારના મકાનો, સડકો અને બંધોના નિર્માણમાં સિમેન્ટ જરૂરી છે. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ કેટલામો છે? બીજો ક્રમ છે. વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનમાં 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન આપણો ભારત દેશ કરે છે. અને સિમેન્ટ ઉદ્યોગ માટે જે ચૂનાનો પથ્થર, ચિરોડી, એલ્યુમિનિયા, જે બોક્સાઇટ કહીએ છીએ, અને ચીકણી માટી કે જેને આપણે સિલિકા કહીએ છીએ, જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. અને સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં કેવું હોય છે? ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલની નજીકના સ્થળોએ સ્થાપવામાં આવે છે. અને તે કોલસાનો અને વીજળીનો પણ, તેમાં કોલસાની અને વીજળીની પણ જરૂર પડે છે. અને ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. ક્યાં ક્યાં થયો? તો કે પોરબંદર, દ્વારકા, સિક્કા અને સેવાલિયા વગેરે સ્થળોએ આજે સિમેન્ટ ઉદ્યોગનો વિકાસ થયો છે. ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચન શું છે? તો કે ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં ક્યાં સ્થપાય છે? શા માટે? તો કે ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત રાજ્યમાં સ્થપાયા છે. શું કામ? તો કે શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. જો કપાયા પછી તે સુકાવા લાગે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આથી આ કારણે ખાંડના કારખાના હોય તે શેરડી ઉત્પાદનના ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. 36 નંબરનો સવાલ, લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવેલી છે? તો જવાબ આપણો આવશે કે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ નીચે પ્રમાણે છે. કઈ પ્રમાણે છે? નીચે પ્રમાણે કે ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા હકો સમાન ધોરણો ભોગવવાનો અધિકાર આપ્યો છે. લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. શેની રચના કરી છે? રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. આ ઉપરાંત ભારત ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમોનું હિતોનું રક્ષણ કરે છે. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરવા શું છે? સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરણને માન્યમાં રાખતો નથી. સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. અને તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ સંપત્તિ દાન મેળવવાનો તેમજ તેમની દેખભાળ કરવાનો પણ અધિકાર ધરાવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને આધારે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા, તેને વિકાસ કરવા, પોતાની સંસ્કૃતિનું સંવર્ધન કરવા, તેનું સંરક્ષણ કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓને તેનું સંચાલન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણને એક્સ્ટ્રા ક્વેશ્ચન આપ્યો છે કે આતંકવાદ અને બળવાખોર વચ્ચેનો તફાવત જણાવો. તો આતંકવાદ શું છે? વૈશ્વિક સમસ્યા છે. અને આ બળવાખોરી છે તે રાષ્ટ્રની પોતાની સમસ્યા છે. તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. તે પોતાની સરકાર વિરુદ્ધ અને એક પ્રાદેશિક સ્તરે આપણને વિકસેલી જોવા મળે છે. પછી આ જે છે તે પોતાના અથવા તો અન્ય દેશની વિરુદ્ધ પણ હોઈ શકે. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે છે. કોનો સહકાર મળે છે? સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન પણ મળે. પણ ત્રીજું શું છે? બળવાખોરીને સ્થાનિક પ્રજાના સહકારથી જ ચાલે છે. આતંકવાદથી પ્રભાવ રાષ્ટ્રનો વિકાસ અટકી જાય, જ્યારે બળવાખોરથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશનો વિકાસ છે તે શું થાય છે? અટકી જાય છે. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘણા ફેલાવીને સમાજને વિભાજિત કરાવે છે. જ્યારે બળવાખોર છે તે સંગઠનો છે તે લોકોને ડરાવી, ધમકાવી અને હત્યાનો આશરો લઈને ભયનું વાતાવરણ છે તે ઊભું કરતું જોવા મળે છે.
પછી આગળનો પ્રશ્ન 37 નંબરનો શું કહે છે કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, એના ઉપર નોંધ લખો. તો આતંકવાદ છે તે સમાજની એકતાને શું કરી નાખે છે તો કે છિન્ન ભિન્ન કરી નાખે છે. જે લોકો સંગઠિત થઈને રહેતા હોય, સમાજની અંદર લોકો હળી મળીને રહેતા હોય, તેને સાવ અલગ કરી દે છે. ત્યારબાદ આતંકવાદને કારણે નાગરિકો છે સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. આતંકવાદના કારણે શું થાય છે? વિશ્વાસ ઘટે છે અને પરસ્પર ભાઈચારાની ભાવના છે તે કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો અને સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે અને શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. સાંપ્રદાયિક ઝઘડા, તોફાન વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા કેવી થઈ જાય છે? અસ્તવ્યસ્ત બને છે અને અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ને, ત્યાં લોકોને એકબીજાથી જોડતી કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી અને ઉલ્લાસ થઈ શકતા નથી. ગામડા અને શહેરો વચ્ચે તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર છે તે કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારું સરસ મજાનું પ્રશ્નપત્ર નંબર 2B કે જેનું સોલ્યુશન. આવા જ બીજા સામાજિક વિજ્ઞાન વિષયના અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ફટાફટ જોઈન થઈ જજો. અને આપણે આગળ વાત કરી હતી આઈએમપી બેચ વાળા કોર્સની. તો આઈએમપી બેચના કોર્સની અંદર જોડાવવું હોય તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ નંબર પર જોઈન થઈને તમે તેમાંથી તેના વિશે વધારે માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ સોલ્યુશન હતું. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.